સુરતના 84ના મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદુ ગટરનું પાણી ખાડીમાં છોડાતા પાણીજન્ય જીવનો થયેલા મોત બાદ વિરોધ કરાતા ધારાસભ્ય એસીપી અને પીઆઈ દ્વારા તેઓએ ધમકી અપાઈ હોય, જેથી તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલા મોરા ગ્રામ પંચાયતમાં દ્વારા ગેરકાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના દામકા ગામની ખાડીમાં છોડવામાં આવતા દામકા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા 168 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, એસપી દીપ વકીલ, ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસસી ગોહિલ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત રહી અમુક ગ્રામજનોને ધામધમકી આપવા, સત્તાનો દુરુપયોગ કરવા અને મોરા ગ્રામ પંચાયતને ગેરકાયદેસર રીતે ગંદુ પાણી દામકા ગામની ખાડીમાં છોડવા માટે બળજબરી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી સીપી કચેરી ઉપર શું રજૂઆત, કલેક્ટરને શું રજૂઆત? સાહેબ, અમારા હજીરા કાંઠા વિસ્તારમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 7-8 વર્ષથી ગટરનું ગેરકાયદેસર અનટ્રીટેડ પાણી સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હજીરા કાંઠા વિસ્તારના મોરા અને ખાસ કરીને દામકા વાંસવા ભટલાઈમાં જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે એમાં આ ગંદા ગટરના પાણી છોડવાથી લાખો અને હજારો માછલા મળી રહ્યા છે। આ બાબતે અમે છેલ્લા 4-5 વર્ષથી સતત લેખિત રજૂઆત કરી રહ્યા છીએ, છતાં અમારું કોઈ પણ પ્રકારનું પરિણામ આવ્યું નથી। સાહેબ, દુઃખ સાથે કહેવું પડે છે, આ બાબતે સરકારના અધિકારીઓ દ્વારા બંધ ન કરતા અમે ગામ લોકોએ સ્વેચ્છાએ જાતે જઈને બંધ કર્યું હતું, જેના કારણે મોરા ગામના સરપંચ દ્વારા રાજકીય વગ વાપરી અને સરકારી અધિકારી, ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા સાંજે સાહેબ 7 વાગ્યા પછી સ્થળ પર આવી અને ગેરકાયદેસર રીતે કાયદાની ઉપરવટ જઈને આ ગટરનું પાણી ખોડી નાખ્યું હતું અને સીધું અનટ્રીટેડ પાણી દરિયામાં છોડવામાં આવ્યું હતું સાહેબ, જેના કારણે છેલ્લા 2 દિવસથી લાખો માછલાઓ મળી ગયા છે અને સાહેબ હજુ પણ માછલાઓ મળશે, કારણ કે આ જે એવો વિસ્તાર છે સાહેબ, તેમાં 24 કલાકમાં એકવાર ભરતીના પાણી આવે છે અને આખો દરિયાઈ પટ્ટો છે અને આ દરિયાઈ પટ્ટા પર સાહેબ અમારા દામકા અને વાંસવા ગામના 500 થી વધારે હળપટ્ટી સમાજના લોકો પગડિયાત માછીમાર છે કે જે દરિયામાં ચાલતા ચાલતા જઈને માછીમારી કરે છે, એ લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે અને આ જે માછલા મરી ગયા છે સાહેબ, તમે વિડીયોમાં મેં તમને મોકલું છે, તમે જોઈ શકો છો આ બગલા અને વિવિધ પક્ષીઓ આ માછલી ખાઈ રહ્યા છે, જેના કારણે હજીરા કાંઠા વિસ્તારમાં ગંભીર આરોગ્યનું સંકટ ઊભું થયું છે, જેના ભાગરૂપે અમે સાહેબને આજે આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહ્યા છે। જો સાહેબ દ્વારા આ જે પીઆઈ સાહેબ કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવશે તો આગામી દિવસે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈને કાયદેસર કોર્ટ કાર્યવાહી પણ કરીશું। વાત કરીએ તો સ્થાનિક પોલીસ ત્યાં હાજર આવી, એમાં શું થયેલું? સાહેબ, સ્થાનિક પોલીસ વાળાઓએ જ્યારે પીઆઈ સાહેબ આવ્યા હતા, અમે તે પીઆઈ સાહેબને અમે મામલતદાર સાહેબ કાગળમાં આપવામાં આવ્યો હતો, તો મામલતદાર સ્પષ્ટ લખ્યું હતું ટીડીઓ સાહેબને કે ભાઈ તમારે સ્થળ પર જઈને 2 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે, નહીં કે તોડવાનું। પણ પીઆઈ સાહેબ આ અધિકારીની ઉપરવટ જઈને પીઆઈ સાહેબ તમે વિડીયોમાં જોઈ શકો તો એમ કહે છે કે ભાઈ તમે જે કામગીરી કરવા આવ્યા છે તમે આ ફટાફટ તોડીને ચાલ્યા જાઓ અને જો આ તોડવામાં કોઈ અટકાવશે ગામ લોકો, તમે તાત્કાલિક એ લોકોને ડિટેન કરીને જેલમાં નાખી દઈશું।